મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સામે આવ્યો છે। રાત્રે 9:52 નોંધાયો તો આ ભૂકંપનો આંચકો। ભાવનગરથી 17 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળી રહ્યું છે। ભાવનગરમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં 17 કિલોમીટરથી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ સામે આવ્યું અને ભાવનગરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જે 9:52 આસપાસ આ ભૂકંપ નોંધાયો હતો। ભાવનગરથી 17 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળી રહ્યું છે અને ભાવનગરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જ્યારે ભૂકંપ આવતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો અને તેઓ દ્વારા ઘરની બહાર આવી અને પોતાની જાતને સુરક્ષિત કરવામાં આવી અને ભૂકંપ આવ્યો હતો ભાવનગરમાં, જે 3.2ની તીવ્રતાનો ભૂકંપ સામે આવ્યો। સમાચારોમાં આગળ વાત કરીએ તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો છુટકારો થયો છે। સવારે પોલીસે એરપોર્ટ પરથી કરી હતી અટકાયત। છુટકારા બાદ રાજ શેખાવતનું નિવેદન સામે આવ્યું અને કહ્યું છે કે સમાજ માટે બલિદાન આપવા માટે પણ તૈયાર છું। ભાજપ ઈચ્છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી શકે છે। આગામી દિવસોમાં વિરોધની રણનીતિ ઘડાશે। શેખાવતે કહ્યું આગામી દિવસોમાં વિરોધની રણનીતિ ઘડાશે અને સાથે જ કહ્યું કે કરણી સેના ટિકિટ રદ કરાવવા માટે અડગ છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે। આજ સવારે જ કરણી સેનાના પ્રમુખ એટલે કે રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું અને સાથે જ હાલ તેઓને છુટકારો મળ્યો છે અને તેઓએ કહ્યું છે કે ટિકિટ પરત કરવા માટે અમે અડગ છીએ। આજે કમલમનો ઘેરાવો કરવાનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ આપને ડિટેન કરવામાં આવ્યા, અત્યારે છૂટા કર્યા છે, શું કહેશો? અમે શા માટે કમલમ ઉપર જવાની વાત કરીએ છીએ, અમે શા માટે આત્મવિલોપનની વાત કરીએ છીએ એ પણ જાણવું આવશ્યક છે ને। કમલમ એટલે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમ, જ્યાં નિર્ણય થાય છે, જ્યાં નિર્ણય લેવાય છે અને આખા ગુજરાતનું જે છે ને આખું કમાન્ડ કંટ્રોલ ત્યાંથી સ્થાપિત થાય છે। તો ભાઈ જે અમારી માંગ છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની, એ માંગ આપણે સંતોષાવી હોય તો ત્યાં જ જવું પડે જ્યાંથી આ નિર્ણય થતા હોય છે। એટલે હું તો ફોજી માણસ, એટલે અમે ટાર્ગેટ કરીએ લક્ષ્ય ઉપર, એટલે અમે આ ટાર્ગેટ કર્યું અને અમે ઘોષણા કરી અને આપ સૌએ જોયું કે સંખ્યા ઘણી બધી આવી, ત્યાં લોકો ત્યાં રિટર્ન કરવામાં આવ્યા। એટલે આ એક જે અમારી માંગને લઈને જે આક્રોશ હતો, જે અંતરાત્માનો જે આક્રોશ હતો, એ આક્રોશ તમામ ક્ષત્રિયોની તમામ જે પણ સમર્થક અમારા સાથે જોડાયા તમામનું આ આક્રોશ આજે સાર્થક થયો। કમલમ ઉપર ના પહોંચી શક્યા એની એ જુદી વાત, પરંતુ મીડિયાના માધ્યમથી આજે જે મેસેજ અમારે મોકલવું હતું સરકાર સુધી, એ મેસેજ અમે મોકલ્યું કે હવે અમે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છીએ। કેમેરામેન મુકેશ પરીખ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આગળ સમાચારોમાં વાત કરીએ તો દિલ્હીથી અમદાવાદ જતી ટ્રેનના ફૂડનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। રાજધાની એક્સપ્રેસ ટ્રેનના ફૂડમાં માખીનો વિડીયો વાયરલ કરાયો છે। રાજધાની ટ્રેનના મુસાફરે વિડીયો વાયરલ કર્યો, જેમાં સંચાલકોએ ફરિયાદ ન સાંભળતા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। જે ટ્રેનમાં મળતું ફૂડ હતું તેમાંથી માખી મળી આવતા જે પ્રવાસી હતો તેના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો। राजधानी एक्सप्रेस दिल्ली में बैठे हैं और B10 के 45 सीट नंबर पे हम लोग का पूरा ग्रुप बुकिंग था। हम लोग हमारे मित्र के साथ यहाँ पे बैठे हुए थे और पेंट्री कार में से जब फूड का सर्व हुआ तो खाने में कंकड़ के साथ मक्खी भी आई, जो आप देख सकते हैं। ये इतना बड़ा मक्खी खाने के साथ आ गया है और जिसको मतलब इतनी बेदरकारी है राजधानी जैसी ट्रेन में कि कोई इसको सुनने के लायक नहीं। આગળ સમાચાર સુરતથી। સુરતમાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ। હવે સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજની આ ઘટના છે, જ્યાં ફિઝિયોથેરાપીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી, જે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા થઈ રહી છે, જ્યારે વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસને લઈ તંત્ર દોડતું થયું છે। તબીબ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને કરતો હતો અભ્યાસ અને સાથી મિત્રોને પોતે સ્ટ્રેસમાં હોવાનું જણાવ્યું હતું। સાથી મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં તેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। उसके दूसरे कलीग वहाँ उसके रूम पर गए तो रूम अंदर से लॉक था। इन्होंने खटखटाया तो वो लड़का ने खोला नहीं, फिर दरवाज़ा तोड़ दिया गया। तो दरवाज़ा तोड़ के जब देखा तो लड़का कुछ ज़मीन पे पड़ा हुआ था, उसके मुंह से झाग निकल रहा था, साथ में साइड में एक रस्सी पड़ी हुई थी।
तो और लड़का सेमी कॉन्शियस जैसा था, तो इमीडिएटली ये देखने के बाद लड़के उसको उठा के हमारे यहाँ ट्रॉमा सेंटर में लाए। ट्रॉमा सेंटर में उसका ट्रीटमेंट मेडिसिन के अंडर किया गया और अभी कंडीशन उस बच्चे की ठीक ठाक है। ચીખલીમાં 9 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે। ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીનું મોત થયું છે। ઘરે રમતા રમતા ગળે દુપટ્ટો ફાંસો લાગ્યો હતો, દુપટ્ટાનો ફાંસો લાગ્યો હતો તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી। ઘરે પોતાના દાદા દાદી સાથે આ બાળકી રહેતી હતી, જેનો ગળે ટૂંપો ખાઈ અને મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। જૂનાગઢમાં ભાજપનો ભગવો પહેરાતું ખોરાસા ગામ સમસ્ત ગામે ભાજપમાં પ્રવેશ કર્યો। ખોરાસા ગામમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે, જ્યારે રાજેશ ચુડાસમાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા સમગ્ર લોકો। સાંસદ રાજેશ ચુડાસમાએ ખેસ પહેરાવી અને સમગ્ર લોકોનું સ્વાગત કર્યું ભાજપામાં। આગળ સમાચાર વડોદરાથી। વડોદરામાં ભાજપ અધ્યક્ષ CR પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કરાયા। રવિરાજસિંહ સોલંકીને નજરકેદ કરવામાં આવ્યા હતા, જ્યારે રવિરાજસિંહને ક્રાઇમ બ્રાન્ચમાં નજરકેદ કરાયા અને રવિરાજસિંહ સોલંકી કરણી સેનાના આગેવાન છે। વડોદરામાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલમાં હાજર રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર પણ કરવામાં આવ્યા। તેઓએ કહ્યું કે ભાજપ હવે અહંકારી વલણ અપનાવી રહ્યું છે। ભૂલ થાય પછી માફી માંગી લેવાની હતી, માફી માંગવાને બદલે ભાજપે દમન કરી રહી છે। શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યું અને કહ્યું કે હવે સહકારી વલણની જગ્યાએ તેઓ દ્વારા દામન અપનાવવામાં આવી રહ્યું છે। ભૂલ થાય પછી માફી માંગી લેવાની હતી, પરંતુ તેઓએ ન માંગી અને સાથે જ માફી માંગવાને બદલે ભાજપે દામન કરી હતી છે। ભારતીય જનતા પાર્ટી, હું તો એવું કહું છું કે શરૂઆતમાં જ આ વિવાદને અહંકારથી સામનો કરવાના બદલે ભૂલ થઈ હોય તો સરળતાથી માફી માંગીને રસ્તો કાઢવો જોઈએ। વલસાડ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે રાજપૂત સમાજને ટેકો આપ્યો। વલસાડ લોકસભા કોંગ્રેસના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે। સમગ્ર રાજપૂત સમાજને મારો ટેકો છે જેવા નિવેદન અનંત પટેલ દ્વારા તે વાયરલ વિડીયોમાં આપવામાં આવી રહ્યા છે। સાથે જ કહ્યું, બહેન દીકરી માટે લડતા રાજપૂત સમાજને મારો ટેકો છે, બહેન દીકરી વિશે ખરાબ બોલનારનો વિરોધ કરીશું। અનંત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યા, જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આદિવાસી સમાજ તરફથી અને એક ધારાસભ્ય તરફથી ચેતવણી છે, રૂકી જજો। એ પણ મારા બહેનો છે, મારી માં છે। કોઈની બેન બેટીને લાંછન લાગે અને એ પણ રાજપૂત સમાજને લાગે, એ આપણે કદી સ્વીકાર્ય નથી અને નથી। એવું રાજકારણ જે પણ કરશે એના પર્દાફાશ આપણે કરવા માટે તૈયાર છે, એના માટે લડવા માટે તૈયાર છે। સમગ્ર રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજને અનંત પટેલ અને એની ટીમનો ટેકો છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનું વંટોળ ઊભું થયું છે। ત્યારે આણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ બેનર અને પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગામના પ્રવેશ દ્વારે ભાજપના ઉમેદવાર, કાર્યકર્તા કે આગેવાનોએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે। ગામે ગામ વિરોધ છે ને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। એ બેનર વિરોધમાં બધે લાગેલા છે અને રાખશે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ગામોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે સારોલ પિલોદરા માર્ગ ઉપર આવેલા આ દ્રશ્ય છે, જેમાં ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે આગેવાનોએ પિલોદરા સારોલ ગામમાં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે। હાલ જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રકારના બોર્ડને લઈને ઉમેદવારો પણ વિમાસણમાં મુકાયા છે। સાથે સાથે કાર્યકર્તાઓ પણ કઈ રીતે પ્રચાર કરવા જવું તેને લઈને દ્વિધામાં મુકાયા છે। હાલ ઉમરેઠ, પેટલાદ, આંકલાવ, આણંદ અને બોરસદ તાલુકાના ગામોમાં આ પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે, જ્યાં ગામે ગામ આ પ્રકારના બોર્ડ લગાવીને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ।
પરસોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઊંઝા તાલુકા કરણી સેના દ્વારા રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી. આ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ પ્રભાવિત ગામડાઓમાં ભાજપના ઉમેદવારોની પ્રવેશબંધી કરવામાં આવશે. રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાજી એટલું અભદ્ર વ્યવસ્થામાં ટિપ્પણી કરી છે, અમારી બેન દીકરીઓની જબરદસ્ત ખોટી ટિપ્પણી કરી છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જ્યાં ભારત દેશ જેના ઉપર ટકી રહ્યો છે, જો એના વિશે, એની બેન બેટીઓ વિશે, સમાજ વિશે જો અભદ્ર ટિપ્પણી થતી હોય તો હવે સહન કરવાની હદ શક્તિ અમારી પૂરી થઈ છે અને હવે આગળ કાર્યવાહી અમારો ક્ષત્રિય સમાજ અને અમારો ક્ષત્રિય સમાજનો દરેક વીર કરશે. અને હવે અમે ભાજપ સરકારને ચીમકી આપીએ છીએ કે કોઈ પણ ગામમાં, ઊંઝા તાલુકાના ક્ષત્રિયના તમામ ગામડામાં ભાજપના કોઈ નેતાને અમે પ્રવેશ કરવા દઈએ નહીં અને કોઈ જગ્યાએ ભાજપનું કોઈ કાર્યાલય ખોલવા દઈએ નહીં. આગળ સમાચાર મોરબીથી. મોરબીમાં પાટીદાર સમાજની જાહેર સભા યોજાઈ. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા. કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન મામલે વિરોધ માટે યોજાઈ હતી આ જાહેર સભા. જો માફી ન માંગો તો આવનારા સમયમાં જુદા જુદા લોકો દ્વારા કોર્ટમાં કાજલ સામે માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ચૂંટણીના સમયે બીજા આવા જાહેર કાર્યક્રમોના બદલે કાનૂની લડત લડવા પાટીદાર સમાજનો નિર્ણય સામે આવ્યો છે. જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, આ પહેલા આ લડત ક્યારથી ચાલુ કરી હતી અને આજે જે આ સભા છે શા માટે? આવતી 48 કલાકમાં માફી નહીં માગે તો અમે બીજા પણ કાર્યક્રમો આપીશું. પણ આ કાજલ હિન્દુસ્તાની કોઈ પણ જાતની દરકાર કે કાંઈ પણ સાંભળ્યા વગર એક જ શબ્દ હું જે બોલી સાચું એવું કરીને માફી નથી માંગી તો અમારે આ સંમેલન કરવું પડ્યું, જાહેર સભા કરવી પડી અને આવતા દિવસોમાં અમે કાયદાકીય કાનૂની લડાઈ પણ ચાલુ છે અમારી. પણ આ બાબતમાં ન આવી જાય એટલા માટે ચૂંટણી પછી અમે ભયંકર કાર્યક્રમો દેશે જો નહીં કરે તો. અફવા હોય એવી નહીં, પરંતુ 100% પોલીસ તંત્ર દ્વારા એક સાબિતી આપવામાં આવી છે કે આવી ઘટના કોઈ મોરબીમાં બની જ નથી. તો જ્યારે આવી ઘટના કોઈ બની ન હોય અને કોઈ વ્યક્તિ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ સમાજની દીકરીને જો બદનામ કરી અને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માગતી હોય તો આને આ સમાજ ક્યારેય પણ ચલાવી લેવા માગતો નથી અને આના માટે અમારે જે કાંઈ કરવું પડશે એ તમામ પ્રકારની અમે લડત આપવા માટે અમે માનસિક રીતે તૈયાર છીએ. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. આગળ સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠામાં જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના 500થી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા. દાતા કોંગ્રેસ ઉપપ્રમુખ, સરપંચ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા. જિલ્લા કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું સામે આવી રહ્યું છે. દાતા તાલુકામાં કોંગ્રેસના 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. દાતા કોંગ્રેસ ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુથ કોંગ્રેસ પ્રમુખ, સરપંચ સહિત કાર્યકરો જોડાયા. થરાદ, વાવ, ડીસા, પાલનપુર, ધાનેરા બાદ દાંતામાં પણ કોંગ્રેસને મોટું ગાબડું પડ્યું છે. આગળ સમાચાર પાટણથી. પાટણ લોકસભા ચૂંટણીમાં જામ્યો છે ચૂંટણીનો જંગ. લોકસભા બેઠકમાં વાર પલટવાર બાદ પોસ્ટર વોર સામે આવી રહી છે. બંને ઉમેદવારના શિક્ષણને લઈને પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ઉમેદવાર માત્ર 10 પાસ હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભાજપ ઉમેદવાર BA ઇન આર્ટ્સ સાથે ગ્રેજ્યુએટ છે. શિક્ષણને લઈ પોસ્ટર વોર શરૂ થતાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે ધનસુખ ભંડેરીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે કોણ કોંગ્રેસના ઉમેદવાર, અમારે કાંઈ લેવા દેવા નથી. કે કોણ છે કોંગ્રેસના ઉમેદવાર, અમારે કાંઈ લેવા દેવા નથી. કોઈ પણ આવે, અમે 5 લાખના માર્જિનથી જીતીશું. ધનસુખ ભંડેરી દ્વારા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ પર આક્ષેપો, પ્રત્યાઘાતો કરવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું કે રાજકોટના કોણ છે કોંગ્રેસના ઉમેદવારો, અમને અંદાજ નથી, પણ અમે 5 લાખથી વધુની માર્જિન સાથે જીતીશું. ઉમેદવારે એની સામે અમારે નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર રણ મેદાનમાં અમે 2-3 રાઉન્ડ પૂર્ણ કર્યા છે. જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો, અનેક મિટિંગો થઈ રહી છે. 4 લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને 2 લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે. પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની વણઝારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની, મોદી સાહેબની, રૂપાલાજીની વાત કરી છે. ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને
ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં મીટનું આયોજન કરવામાં આવ્યું અને અમદાવાદમાં ઉત્તર ગુજરાત સોશિયલ મીડિયા મીટ સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ચૂંટણીને લઈને તેઓ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીમાં મંદિર પોલિટિક્સ જોવા મળી રહ્યું છે. ડાકોરમાં ભાજપના ઉમેદવારોએ ધ્વજા ચડાવી અને ખેડા અને પંચમહાલના ઉમેદવારોએ પણ ધ્વજા ચડાવી. દેવુસિંહ ચૌહાણ, રાજપાલ યાદવે ધ્વજા ચડાવી. બંને ઉમેદવારોનું વાજતે ગાજતે ત્યાં ડાકોરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજુ બધા 1000 કાર્યકર્તાઓ સાથે આજે ભગવાન શ્રી ડાકોરજીના ધામમાં ચરણોમાં નમન કરવા આવ્યા છીએ કે પ્રભુ ભગવાન આપ દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને દેશને પરમ વૈભવે લઈ જાય અને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવે એવી શક્તિ આપો અને એ યજ્ઞમાં અમે પણ યથાશક્તિ યોગદાન આપીએ એવી પ્રાર્થના કરવા જે ઉપસ્થિત છીએ. અમારા માટે જેમણે પણ લાગણી બતાવી સૌ ભાવિક ભક્તોનો પરિવારજનોનો અમે ખૂબ ખૂબ નતમસ્તક થઈને આભાર માનીએ છીએ. આજે ડાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી અને મોદી સાહેબના યશસ્વી જે આપણા પ્રધાનમંત્રી છે એમના અમે સહભાગી થવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીનો તમામ પરિવાર અને મોદી સાહેબના પરિવાર સાથે દર્શન કરી અને ભવ્યથી ભવ્ય લીડ સાથે વિજય બનીએ એ માટેની પ્રાર્થના કરી છે. આગળ સમાચાર દ્વારકાના ભાટિયા ગામ ખાતેથી. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ ખાતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને યોજાયેલા સંમેલનમાં ઇન્ડિયા ગઠબંધનના લોકસભા ઉમેદવાર સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં કાર્યકર્તાઓને પોતાની પૂરી તાકાત લગાવીને ચૂંટણીના કામમાં લાગી જવા હાકલ પણ કરવામાં આવી હતી. આજરોજ દેવભૂમિ દ્વારકા અને જામનગરની જે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે ત્યારે આ બંને પાર્ટીઓ અને સમાજવાદી પાર્ટી પણ સાથે છે. ત્યારે સંવાદ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં અમારા તમામ કાર્યકર્તા ભાઈઓ, તમામ સિનિયર બંને પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમને કોઈ પૂછવાવાળું નહીં, નીચેથી ઉપર સુધીની સરકાર એક જ સાઈડ ચાલતી હોય, ભયંકર ભ્રષ્ટાચાર, ભયંકર અત્યાચાર, જનતાનું કોઈ સાંભળતું નથી. ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે કે ખેડૂતોને તો કોઈ ક્યાંય કોઈ અધિકારી પગથિયું ચડવા દેતો નથી ઓફિસનો. આ પરિસ્થિતિની અંદર જ્યારે લોકોને અપીલ કરીએ છીએ ત્યારે કલ્યાણપુરની અંદર આપ જોવો છો એમ 3 થી 4 હજાર કાર્યકરો જેપી મારવિયા અને કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ દેવા માટે એકત્રિત થયા છે. આગળ સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ જિલ્લા પંચાયતની બેઠકો પર પ્રહારનો ધમધમાટ શરૂ કર્યો છે અને સાથે જ તેઓ દ્વારા પ્રચારનો પણ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના ધોલેરા તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો પર સભા યોજવામાં આવી હતી. હેબતપુર આંબડીમાં ભાજપના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા. અને આંબલી મુકામે લોકસભાના સંસદના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના આજે બેઠકો રાખવામાં આવી હતી અને આશાવાદ સાથે ચંદુભાઈ અને આ વિસ્તારની અંદર ધારાસભ્યને જે લીડ મળી છે એના કરતાં પણ સારી લીડ મળે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો. અમદાવાદના જમાલપુરમાં હેબત કાંડ મસ્જિદના છાપરા ખાતેથી નશાકારક કફ સિરપની બોટલો ઝડપાઈ. એસઓજીની ટીમે છાપરા ખાતેથી 299 જેટલી કફ સિરપની બોટલો ઝડપી છે. એસઓજીએ બાતમીના આધારે ઘરમાંથી આ કફ સિરપની બોટલો પકડી છે અને રિક્ષા ચાલક મોહમ્મદ સોહેલ શેખ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને સિરપનો જથ્થો આપનાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે કુલ 62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જમાલપુર વિસ્તારમાંથી ત્યાંના રહેવાસી મોહમ્મદ સોહેલ શેખ નામની વ્યક્તિ પાસેથી જમાલપુર શાળા નંબર 1ની પાછળથી એના ઘરેથી 299 કફ સિરપની બોટલ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટોટલ 55,000 ઉપરનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાંથી કોઈ મેડિકલ સ્ટોર પાસેથી
લાયા હોવાનું હાલનું તપાસમાં ખુલ્યું છે. મેડિકલવાળા આમાં એની સામેલગીરી મદદગારી મળશે અને આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવશે. અમદાવાદમાંથી અપહરણના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપોવન સર્કલ પાસેથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીઓને ઝડપ્યા. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અપહરણની નોંધાઈ હતી ફરિયાદ અને આરોપીઓની પૂછપરછ કરતા આ બાબતનો ખુલાસો થયો. આગળ સમાચાર રાજકોટ જિલ્લામાંથી. રાજકોટના જેતપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે ચોરીની ઘટનામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 1 લાખ રૂપિયા ભરેલા બેગની ચોરી કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. જૂના 5 પીપળા રોડ પર રહેતા અને MG રોડ પર આવેલી ઈશ્વર બેચાર નામની કંપનીમાં કામ કરતા હતા કર્મચારી અને સાથે 4 એપ્રિલે આ ઘટના ઘટી હતી. ફરિયાદ મુજબ સાંજના સુમારે રૂપિયા ભરેલી બેગમાં બાઇકમાં લગાવીને દુકાન બંધ કરી રહ્યા હતા. તે દરમિયાન બાઇક સવાર 2 શખ્સો થેલો લઈને ફરાર થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે અમદાવાદ જિલ્લાના છારા ગેંગના 2 રીઢા શખ્સોને દબોચી લીધા હતા અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ અનેક ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. 1 લાખ ભરેલો રૂપિયાનો થેલો હું આંગડિયા પેઢીની સામે મોટરસાઇકલમાં 1 લાખ રૂપિયાનો થેલો રાખ્યો. એ બારામાં હું તાળું મારતો હતો, શટર બંધ કરતો હતો. 2 ઈસમો બુકાની પહેરી અને મોઢે ડૂચો બાંધી અને આવ્યા. નંબર પ્લેટ વિનાની ગાડી તે સીસી ફૂટેજમાં જોયું. મારે 1 લાખ રૂપિયાનો થેલો લઈને એ રફુચક્કર થઈ ગયા. ફરિયાદ કરી પોલીસમાં ફરિયાદ કરી છે. જેતપુર સિટીના MG રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા. એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો 2 ઈસમો મોટરસાઇકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા. જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની LCBએ મહેનત કરી અને 2 આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લા LCBને મળી મોટી સફળતા. જિલ્લામાં પોલીસ પર હુમલો કરનાર આરોપી ઝડપાયા. રાજસ્થાન ખેરવાડા પાસેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. દારૂની હેરાફેરી સહિત અનેક ગુનાઓમાં તેઓનું નામ સામેલ છે. તેવા આરોપીઓ જે છે તે રીઢા ગુનેગાર છે. મહીસાગરમાં બાળ લગ્ન અટકાવાયા. સમાજ સુરક્ષા અધિકારીઓએ બાળ લગ્ન અટકાવ્યા. પરણવા આવેલા જાન લીલા તોડને પાછી વળી. પોલીસને સાથે રાખી અને સગીરાના બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. બાળ લગ્ન ન કરવા બાહેંધરી પત્ર પણ લેવામાં આવ્યું. બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાઇક ચાલક અને વૃદ્ધને ટક્કર મારી અને આઈસર ચાલક ફરાર થઈ ગયો છે. બાઇક ચાલકને ગંભીર ઈજા થતા તેઓને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોનાના ભાવમાં સતત તોફાની તેજી યથાવત છે અને સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી છે. સોનાનો ભાવ 74,000 પહોંચ્યો અને અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે. સતત 1 મહિનાથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને 1 સપ્તાહમાં સોનાના ભાવમાં ₹6,000થી વધુનો વધારો જોવા મળ્યો છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા. ફૂડ શાખાનું મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ધાણા, મરચું પાવડર, હળદરના નમૂના લેવામાં આવ્યા અને મસાલાના નમૂનાના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સુરતમાં અમી પાર્ક સોસાયટીમાં રોડ મુદ્દે વિરોધ નોંધવામાં આવ્યો. સોસાયટીમાંથી અન્ય સોસાયટીના રોડને લઈ વિરોધ જોવા મળી આવ્યો. મહિલાઓના થાળી વગાડી અને નારેબાજી સાથે વિરોધ કરવામાં આવ્યો અને સ્થાનિક અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ. વર્ષોથી બનેલી સોસાયટીમાં અચાનક રોડ પાસ થતા રોષ જોવા મળી રહ્યો છે, જેમાં 200થી વધારે મકાનોના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખવડાવીને આ બધી 2019 પછી થયું છે. 2019 પહેલાં તો રોડ જ નહોતો. 2019ની સાલ પછી આ બધું થયેલું છે એવું અમારા કહેવામાં આવ્યું છે. ભાવનગરમાં દબાણ હટાવ ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ. વડવા કાછિયાવાડામાં દબાણ હટાવવા માટે ટીમ સાથે ઘર્ષણ જોવા મળ્યું. જ્યારે શાક માર્કેટમાં ગેરકાયદે રીતે 200 લારીઓ હટાવવામાં આવી. ગેરકાયદે લારી હટાવાતા મહિલાઓનો વિરોધ સામે આવ્યો. લારીઓ રસ્તાઓ અને સાથે વચ્ચે
થી દૂર કરવા માટે, રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસકર્મીએ આ તજવીજ હાથ ધરી હતી. ત્યારે લારીઓ અને રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો. પોલીસની સાથે રાખી અને મનપાએ લારીઓને જપ્ત કરી. આગળ સમાચાર મહીસાગરથી. મહીસાગરમાં બાલાસિનોર કેમિકલ પ્લાન્ટનો વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં લોકસભા ચૂંટણીમાં ગ્રામજનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કેમિકલના કારણે પાણી દૂષિત થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો આંદોલનનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એએમસી સ્કૂલ બોર્ડના શિક્ષકો માર્ચ મહિનાના પગારથી વંચિત છે. એએમસી સ્કૂલ બોર્ડના શાસન અધિકારીઓ લગધીર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે માર્ચ એન્ડમાં વહીવટી પ્રક્રિયાને લીધે વિલંબ થયો છે. દર વર્ષે માર્ચમાં હિસાબી પ્રક્રિયાને લઈને વિલંબ થતો હોય છે. શિક્ષકોનો પગાર આજકાલમાં થઈ જશે. લગધીર દેસાઈ જે એએમસી તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે શિક્ષકોનો પગાર આજકાલમાં થઈ જશે. સામાન્ય રીતે માર્ચ એન્ડિંગના કારણે પગારમાં આગળ પાછળ થતું હોય છે. દર વર્ષે દર મહિને આપણે 1લી તારીખે પગાર કરીએ જ છીએ. મને ખબર છે કે દરેક માર્ચમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે 3-4 દિવસ પ્લસ માઇનસ થતું હોય છે. આજે ટ્રેઝરીમાંથી ચેક મળી જશે એટલે આજે સાંજ સુધીમાં તમામ શિક્ષકોના પગારમાં સેલેરી ક્રેડિટ થઈ જશે. રાજકોટના સિવિલ હોસ્પિટલમાં ડીઆરઆઈ મશીન બંધ જોવા મળ્યું. ડીઆરઆઈ મશીન બંધ રહેતા એક્સરે માટે ભારે હાલાકી ભોગવી પડી છે અને 1.5 કરોડનું આ મશીન છે જે સપ્તાહોથી બંધ રહેતા દર્દીઓ પરેશાન થયા છે. એક્સરેની 3 સુવિધા પૈકી એક બંધ થતાં દર્દીઓ હાલ પરેશાન થયા છે અને તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.